એક જવાબદારી છે। જવાબદારી એટલા માટે છે કારણ કે જે પત્રકારોને લોકો જુએ છે, સાંભળે છે, વાંચે છે, લોકો એવું માને છે કે આ અમારો પ્રતિનિધિ છે, અમારો અવાજ છે અને આ અમારી વાત કરે છે, આ સાચું બોલે છે। પણ સમય બદલાયો અને સમયની સાથે પત્રકારત્વની દિશા અને દશા બંને બદલાઈ। પહેલગામ હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક થાય છે અને તેના વળતા જવાબમાં પાકિસ્તાન ભારત ઉપર ડ્રોન છોડે છે, મિસાઇલ હુમલા થાય છે। પણ આ અંગેનું જે રિપોર્ટિંગ થયું એ તળિયા વગરનું રિપોર્ટિંગ હતું। એટલા માટે કારણ કે કોઈકે કહ્યું કે ઇસ્લામાબાદ ઉપર હવે ભારતનો કબજો છે, કોઈકે કહ્યું કરાચી ઉપર ભારતનો કબજો છે। આમ અડધું પાકિસ્તાન ભારતે કબજો કરી લીધું હોય એ પ્રકારનું ટેલિવિઝનની અંદર રિપોર્ટિંગ ચાલ્યું। આ બહુ કમનસીબ ઘટના છે કારણ કે ગપ્પાઓની હરીફાઈ ચાલી રહી હતી। આખી ઘટનાઓથી વ્યતીત થયેલા ગુજરાત સમાચાર ડિજિટલના વડા તુષાર દવે એક પોસ્ટ લખે છે ફેસબુક ઉપર, જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે। તુષાર દવે પોતાના ફેસબુક વોલ ઉપર જે કંઈ લખ્યું તે આ પ્રમાણે છે। ભારતમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનું પત્રકારત્વ એ બાથ ટબના તળિયે ડૂબી મરી ચૂક્યું છે, જેમાં શ્રીદેવીનું મોત થયું હતું। શ્રીદેવીનું મોત હોય, કોરોના કાળ હોય, સુશાંતનું મોત હોય, દર વખતે લાગે છે આ તળિયું આનાથી બદતર કે હલકી કક્ષાનું કંઈ હોઈ જ ન શકે। ત્યાં વળી કોઈક નવો મુદ્દો આવે, કંઈક મોટું બને ત્યારે આપણું મીડિયા નવું તળિયું શોધી બતાવે। ગઈકાલે રાત્રે ભારતના મીડિયાએ જે કર્યું એ આલા દરજ્જાનું પાગલપન હતું। અમારા ફિલ્ડમાં એક શબ્દ છે ન્યૂઝ સેન્સ। કાલનું ગાણપણ જોઈ એવું લાગે છે કે તમારી પાસે ન્યૂઝ નહીં હોય તો ચાલશે, પણ સેન્સ હોવી જોઈએ। પત્રકારત્વ એ જવાબદારી છે, એક ગંભીર વ્યવસાય છે। એનું કામ તબીબ જેવું હોય, કડવી લાગે તો દવા આપવી પડે, વાગે તો ઇન્જેક્શન આપવું પડે। માત્ર દર્દીને મજા આવતી હોય એ કારણસર ડાયાબિટીસના દર્દીને ખાંડના ફાંકડા ન મરાવવાના હોય। જેટલી મોટી ઘટના હોય એટલો જ મુદ્દો સેન્સિટિવ હોય છે, એટલું જ વધારે સંવેદનશીલ અને જવાબદાર બની જવું પડે। આપણી ત્યાં એકરિયા જેટલો સંવેદનશીલ મુદ્દો હોય એટલા જ વધારે બેજવાબદાર બની જાય છે। ટીઆરપીની ડુગડુગીના તાલે નાચ બચાવનાર માકડાઓના પાપે જે થોડા ઘણા પોતાનું કામ જવાબદારીપૂર્વક કરે છે, સાથોસાથ બદનામ થાય છે। પત્રકાર તુષાર દવે પોતાની વાત ફેસબુક ઉપર મૂકી। આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ કારણ કે હવે પત્રકારોની પત્રકારત્વ ઉપર વિશ્વાસ કે અવિશ્વાસ કરવો તેવો પ્રશ્ન આખા દેશમાં ઊભો થયો છે। આ જ મુદ્દે વાત કરવા મારી સાથે હવે જોડાયા છે ગુજરાત સમાચાર ડિજિટલના વડા તુષાર દવે। હવે આપણે તેમની સાથે સીધી વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। તુષાર, સીધા મુદ્દા ઉપર આવીએ, વાત કરીએ કે તારી એક પોસ્ટ ગુજરાતની અંદર તે ફેસબુક ઉપર લખી, એ ખૂબ વાયરલ થઈ જી, લોકોએ વાંચી અને ખાસ કરી પત્રકારોએ ખૂબ વાંચી અને કેટલાક લોકોને વાંચ્યા પછી ગિલ્ટ પણ આવી કારણ કે કદાચ તે લખ્યું છે એનો એ હિસ્સો હતા અને કેટલાકે બહુ મજા લીધી કારણ કે સામે છેડે ઊભા હતા। તો શું ઘટના થઈ, તે શું જોયું એ દિવસે? કારણ કે તું પણ એ દિવસે રાત્રે તારી જ ઓફિસમાં હોઈશ, તે પણ ઘટનાઓ જોઈ, લોકોએ પણ જોઈ અને પછી ત્યાં જે પોસ્ટ લખવાનો વિચાર કેમ આવ્યો? એ દિવસે રાત્રે જ્યારે આપણે કામ કરી રહ્યા હતા અને બેક ટુ બેક ચારે તરફથી જે ન્યૂઝ આવી રહ્યા હતા, એટલે હું તો ઓફિસથી નીકળી ગયેલો અને હું ઓફિસ પાછો ગયો હતો। રાતના 2-3 વાગ્યા સુધી આ બધું ચાલ્યું। ત્યારે જઈ અને એટલી બધી માહિતી આવતી હતી, તો પહેલો નિર્દેશ તો મેં આપ્યો હતો કે કોઈ પણ ન્યૂઝ આવે 2 મિનિટ હોલ્ડ કરજો, ગમે તેટલા ન્યૂઝ આવે 2 મિનિટ હોલ્ડ કરજો, કારણ કે યુદ્ધના વાતાવરણમાં આવું બનતું હોય છે અને યુદ્ધ બહુ સેન્સિટિવ મેટર છે। એટલે આપણે એ પણ ધ્યાન રાખવું પડે કે જાણે અજાણીએ ક્યાંક આપણે આપણા લશ્કરને, આપણા દેશને નુકસાનકારક ના બનીએ। પણ એક ચેનલમાં એવા ન્યૂઝ આવ્યા કે ભારતે ઇસ્લામાબાદ કબજે કરી લીધું, એક ચેનલમાં એવા ન્યૂઝ આવ્યા કે ભારતે લાહોર કબજે કરી લીધું, એક ચેનલે લશ્કર પર ફિદાઈન હુમલો ચલાવી દીધું,
એટલે મને સતત એવું થયા કરતું હોય, આપણે આ ફિલ્ડનો હિસ્સો જ છીએ, ભૂલો થાય, બધાથી થાય, મારાથી પણ થઈ હશે, દરેક મીડિયા હાઉસમાં થઈ હશે, એ સ્વાભાવિક છે. કારણ કે આપણે સતત તલવારની ધાર પર કામ કરતા હોઈએ છીએ, સતત માહિતીનો વરસાદ થતો હોય છે અને આપણી માથે ડેડલાઇનની તલવાર ટીંગાયેલી હોય છે. પણ મને એવું લાગ્યું કે ભારતીય મીડિયા, એટલે તમામ મીડિયા નહીં, પણ હું એવું કહીશ કે 80% મીડિયા અથવા તો કહેવાતું નેશનલ મીડિયા, એ એમની જે એસઓપી હતી, ભૂલ થાય, ભૂલનો વાંધો નથી, મને એવું લાગ્યું કે બ્લન્ડર્સ થાય એવી એસઓપી ન હોવી જોઈએ. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તો હોય કે નહીં, કે ઇસ્લામાબાદ કબજે થયું એનો મતલબ શું થાય, આટલી હદે ત્યાં સુધી ભારતનું જે સત્તાવાર સ્ટેન્ડ હતું એ પણ એ હતું કે ભાઈ અમે જે કાર્યવાહી કરી રહ્યા છીએ એ એક મર્યાદિત કાર્યવાહી કરી છે, અમે લશ્કરી ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા, અમે ધ્યાન રાખ્યું છે કે સિવિલિયન કેઝ્યુઅલિટી ન થાય. અને ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત રીતે એક પક્ષ મૂકી રહ્યું હતું કે અમે યુદ્ધખોર રાષ્ટ્ર નથી, અમે યુદ્ધ એસ્કેલેટ નથી કરી રહ્યા, અમે જે કરી રહ્યા છે માત્ર ને માત્ર આતંકવાદનો જવાબ આપી રહ્યા છીએ. ત્યારે રાત્રે ભારતીય ચેનલોમાં એવું ચાલાવી દેવું કે ભારતે ઇસ્લામાબાદ કબજે કરી લેવું, એ કેવી રીતના સરકારની મદદ છે? એટલે મને એવું લાગ્યું કે આ બહુ જ ખરાબ છે, બહુ જ દુઃખદ છે, અને આવું પહેલી વખત નથી બન્યું. એટલે થોડું દાઝ્યું, અને જે દાઝ્યું એ મેં મારી રીતે લખવાનો પ્રયાસ કર્યો કે ભાઈ મને આવું લાગે છે અને આવું ન હોવું જોઈએ. અને લગભગ જેટલા પણ રિએક્શન્સ હું જોઉં છું, લગભગ રિએક્શન્સ એ જ છે કે ભારતીય મીડિયાએ થોડું ઓવરપ્લે કરી નાખ્યું. હવે એવું નથી કે આ પહેલી વખતનું છે, તમે પણ છો ને ઘણા બધા લોકો જે આ જોતા પણ હશે એમણે ઓબ્ઝર્વ કર્યું હશે કે ઓવરપ્લે કરવું, સનસનાટી કરવી, ટીઆરપી, હવે એ રેસ હોય, સ્વાભાવિક છે કે વ્યૂઝ બધાને જોતા હોય, તમને જોતા હશે, મને જોતા હશે, પણ એની ક્યાંક તો મર્યાદા હોય ને. એ મર્યાદા વારંવાર લાંઘવામાં આવી રહી છે એવું મને લાગે છે. એ સુશાંતસિંહ રાજપૂતનો કેસ હોય, એ રિયા ચક્રવર્તીની પાછળ પડી જવાનું હોય, પછી પાકિસ્તાનથી પહેલાં એક લેડી આવેલા, મને એનું નામ યાદ નથી આવતું, પણ એ સતત સર્કસની જેમ કશુંક ચલાવ્યા કરવું. મને એવું છે કે ઠીક છે બીજા બધા મુદ્દે કરો, પણ યુદ્ધ એ રમત નથી, અને એને એવી રીતના રમત ન થવી જોઈએ જે રીતના આપણા ન્યૂઝ રૂમ્સમાં જોવા મળી. એટલે મૂળ તો યુદ્ધ ટીવી ઉપર જ લડાયું. બિલકુલ ઘણી વખત એવું બને છે કે જ્યારે આવી વસ્તુઓ એસ્કેલેટ થાય છે ત્યારે ચેનલની અંદર જ યુદ્ધનો માહોલ પેદા કરવામાં આવે છે. ઘણા એન્કર્સ, મને તો નામ પણ યાદ છે, ખબર નહીં અહીંયા બોલાય કે કેમ, ગૌરવ આર્ય નામ છે, એમણે એ ચેનલ પરથી બૂમો પાડીને એવું કહી રહ્યા હતા કે તમે આપ એક કામ કીજીએ, विक्रांत के ऊपर से 5-15 ब्रह्मोस चला दीजिए, फूंक डालिए पूरा कराची, मजा आ जाएगा, भारतीय सेना ये कर दो, मजा आ जाएगा. એટલે મને એમ થાય કે ભારતીય સેના જે કરી રહી છે એ તમારા મજા માટે કરી રહી છે. યુદ્ધ આમ જુઓ તો અલ્ટિમેટલી કોઈના મજા માટે ના હોય, એ એક નિર્ણાયક ક્ષણો હોય છે કે જે તમારે અમુક ડિસિઝન્સ લેવા પડતા હોય છે. એટલે એ મજા કરવાની નથી હોતી, મજા કરાવવાની પણ નથી હોતી. મેં એ પોસ્ટમાં જ લખ્યું છે કે પત્રકાર તરીકે આપણી એ ફરજ બનતી હોય છે હંમેશા કે એક તબીબ જેવું કામ હોય છે કે જરૂર પડે ત્યાં કડવી ગોળી પણ આપવી પડે, જરૂર પડે ત્યાં ઇન્જેક્શન પણ આપવું પડે. ડાયાબિટીસના દર્દીને ખાંડના ફાકડા ના મરાવી શકાય, ક્યારેક 2 ગાળો પણ ખાવી પડે, કે સતત જનમનોરંજન કરવું એ આપણું કામ નથી, એ નેતાઓનું કામ છે. ને મનોરંજન ચેનલો અલગ છે, એમનું કામ કરી રહી છે. પણ એ દિવસે તો મને એવું લાગે છે કે ટીવી જે છે જેટલી ચેનલો છે એ મનોરંજન કરાવી રહી હતી. હા, મનોરંજન કરાવી રહી હતી ને મને ડરાવી રહી હતી. હા, એ દુઃખદ બાબત છે કે તમે આટલી હદે પેનિક. હવે આ તો ખબર નહીં સરકાર શું ને કેવી રીતની કાર્યવાહી કરી રહી છે, કરશે કે કેમ, બાકી આટલી હદે તમે પ્રજામાં પેનિક ના પેદા કરી શકો. મને એવું લાગે છે કે જે કંઈ થયું એ બધું ભારત તરફી હતું એટલે કંઈ નહીં થાય. હા, અને જે લોકોને સરકાર પસંદ કરે છે એવા લોકોએ પાછું કર્યું છે. બિલકુલ બીજા કોઈએ કર્યું હોત તો હમણાં સુધી તો કેસ થઈ ગયા હોત. બિલકુલ કેસ થઈ ગયા હોત, નોટિસો આવી ગઈ હોત, આઈટી જે કે પણ પ્રવૃત્તિઓ છે એ કદાચ થઈ ગઈ હોત કે ચાલતી હોત. પણ ના, ખરાબ. કારણ કે મને આ ચાલતું હતું ને તુષાર, ત્યારે એક અમારા કલીગ છે, એમનો ફોન આવ્યો કે મારા મધર સાથે વડોદરા જવાનું છે તો જવું કે નહીં. લોકો ત્યાં સુધી ડરી ગયા કે અમે ટ્રાવેલિંગ બંધ કરી દઈએ છીએ પબ્લિકમાં. હા, એટલે લોકોને જાગૃત કરવા, જગાડવા, સાવચેત કરવા એ મીડિયાનું કામ છે. પછી મેં તારી પોસ્ટમાં પણ વાંચ્યું ને મેં ટીવીમાં પણ જોયું હતું કે કોઈ
ચેનલે એટલે આજ તકે જ એવું કીધું કે અમે સોરી કહીએ છીએ. હા, એટલે મેં તો એ કોટ કરીને લખ્યું છે કે એ જે માफ़ी માંગવામાં આવી એ માफ़ीની લાઇન્સ કંઈક એવી હતી कि चारों तरफ से इतनी माहिती आ रही थी, इतने निवेदन आ रहे थे, ये हो रहा था, वो हो रहा था और हमसे गलती हुई या फिर कुछ आधे अधूरे रिपोर्ट्स हो गए. એટલે મેં કીધું આ કોઈ બચાવ નથી. ઠીક છે, માફી માંગી બરોબર છે, પણ આવો બચાવ ન હોઈ શકે કે ચારે બાજુથી માહિતીઓનો ધોધ વરસી રહ્યો હતો. ધેટ્સ વાય અમારાથી ભૂલ થઈ ગઈ. કારણ કે ચારે બાજુ જે માહિતીઓનો ધોધ છે એમાંથી સત્ય શોધી લોકો સુધી પહોંચાડવું, નિરીક્ષિત વિવેક કરવો એ જ તો કામ છે. તમે બચાવ કેવી રીતે કરી શકો કે આટલું બધું ચાલતું હતું? ધેટ્સ વાય અમારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ થાય, મને એમ છે કે આ બધા જે થયા એ ભૂલો નથી. ભૂલો માફ હોય, બ્લન્ડર્સ માફ ના હોય અને ભૂલની પ્રેક્ટિસ ના હોય. આ ભારતીય મીડિયાની છેલ્લા 10-12 વર્ષથી એ મને લાગે છે કે એક મોડસ ઓપરેન્ડી એ રહી છે અથવા તો એસઓપી જે સેટ થઈ છે આ તો છીંડે ચડેલો ચોર છે. બાકી છેલ્લા 10-12 વર્ષથી એ રીતનું જ રિપોર્ટિંગ થઈ રહ્યું છે કે જેમાં ઘણા બધા રિપોર્ટ્સ એવા હોય છે કે જેમાં કોઈ વજૂદ નથી હોતું, માત્ર ચાલે છે એટલા માટે કારણ કે સરકારને ગમે છે અથવા તો સરકારની તરફેણમાં હોય છે અથવા તો એક કોઈ પર્ટિક્યુલર વર્ગ છે એમને મજા આવે છે એટલા માટે ચાલે છે. આ બન્યું એટલે દરેક વસ્તુ જાણી જોઈને નહીં હોય, પણ બન્યું એટલા માટે કારણ કે પ્રેક્ટિસ એ રીતની થઈ ગઈ છે કે ભાઈ આવું તો કરાય, આવું તો ચાલે, આવી રીતે તો આપણે કરતા જ રહ્યા છીએ. મેં છે ને બીબીસીનું એક સરસ કાર્ટૂન જોયું હતું આ ઘટના પછી જે પ્રકારે રિપોર્ટિંગ થયું. એમાં એણે લખ્યું હતું, એણે કાર્ટૂન બનાવ્યું છે કે આ ઘટનાને કારણે જે રિપોર્ટિંગ થયું એમાં ટીઆરપી સૌથી હાઈ છે અને વિશ્વસનીયતા એકદમ ડાઉન છે. એટલે ટીઆરપી વધી ગઈ બધાની, બહુ બધા વ્યૂઝ કે નંબર્સ જેમને મેળવવાના હતા એ લોકોએ મેળવ્યા, પણ એમની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભો થઈ ગયો. અને આ વારંવાર છે. આ કદાચ મને એવું છે, ખબર નહીં હું કેટલો સાચો હોઈશ અથવા ભવિષ્યમાં શું થાય છે, ભારતીય મીડિયાની વિશ્વસનીયતાની કબર ઉપર ઓલમોસ્ટ આ છેલ્લો ખીલો છે. પહેલાં એવું કહેવાતું કે આ વાત તો છાપામાં આવી ગઈ એટલે છાપામાં આવી ગઈ એટલે 110% સાચી હશે. હવે ઝડપથી લોકો વિશ્વાસ નથી કરતા કે આ ચેનલમાં આવી ગયું કે આમાં આવી ગયું. એ ધીમે ધીમે મીડિયાએ ઓવરઓલ વિશ્વસનીયતા ખોઈ છે. એ બધા માટે ચિંતાનો વિષય છે, તમારા માટે છે, મારા માટે છે, કારણ કે આપણે તો મીડિયા સાથે સંકળાયેલા છીએ. એટલે ડેફિનેટલી જે બીબીસીનું કાર્ટૂન છે એ સાચું છે કે વિશ્વાસ. સર, પણ આપણે જે દેશી ભાષામાં આપણે વાત કરીએ તો આને આપણે દેશી ભાષામાં ગપ્પા કહીએ. હા, તો આ ગપ્પાનો માહોલ ક્યારથી શરૂ થયો, કેટલા સમયથી શરૂ થયો અને કેમ થયો? કારણ કે લોકોને પાછું ગમે છે આવું, આ જેને આપણે ગપ્પા કહીએ છીએ એ ગપ્પા પાછળ લોકોને ગમે છે. મને એક્ઝેક્ટ હું નહીં કહી શકું, પણ મને એક ઉદાહરણ યાદ આવે છે. ઉત્તરાખંડમાં પૂર હતું. નરેન્દ્ર મોદી ત્યારે વડાપ્રધાન નહોતા બનેલા, નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા. અને એક મને એ ચેનલનું નામ થોડું ઘણું યાદ છે, પણ હું બોલતો એટલા માટે નથી કે કદાચ એ આગળ પાછળ શબ્દો ખોટા હશે તો વળી કોકના ઉપર જશે. એ મીડિયા હતું, અંગ્રેજી મીડિયા હતું, ને એમાં એક સ્ટોરી આવી કે આખું ભારત જોતું રહી ગયું અને નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ જઈ અને 15,000 ગુજરાતીઓને બચાવીને પાછા લઈ આવે. અને દાદા એટલું ઇન ડિટેલ્ડ રિપોર્ટિંગ હતું કે આટલા રાજદૂત હતા, આટલા બુલેટ હતા, આટલી બોલેરો કાર હતી, આવી રીતે તંત્ર કામે લગાડ્યું અને સ્ટોરી ચાલી ગઈ. લગભગ તમામ મીડિયામાં ચાલી ગઈ. એક મીડિયાએ સ્ટાર્ટ કરી હતી પણ બધા મીડિયામાં ચાલી ગઈ. એના ઉપર પણ હું એક પોસ્ટ લખી ચૂક્યો છું. આમાં આગળ પાછળ ક્યાંક મૂકવાના હોય તો એ પોસ્ટ પણ કાઢીને આપીશ. એ પછી એનું જ્યારે ફેક્ટ ચેક થયું કે પોસ્ટ ટ્રુથ આવે, આજે પણ એના પોસ્ટ ટ્રુથ પડ્યા છે કે જે જગ્યાએ બાઇક ચાલે એવી સંભાવના નથી એવી જગ્યાએ આટલી બધી બોલેરો લઈને નરેન્દ્ર મોદી ગયા કેવી રીતે? પણ મને એવું છે કે આ કદાચ 2012 પછી, મને જ્યાં સુધી યાદ છે 2012 પછી એક માહોલ અન્નાના આંદોલનની આસપાસ ક્રિએટ થયો ને એટલી હદે હાઈપર વાતાવરણ થતું ગયું અને ત્યારથી થોડી વસ્તુઓ સ્ટાર્ટ થઈ જે ચરમસીમા પર પહોંચી કદાચ 2014ની આસપાસ. મને એવું લાગે છે, હું કદાચ ખોટો પણ હોઈ શકું છું. આ તો કેવું થયું કે જ્યારે આપણે બધા જ ગપ્પા મારવા બેઠા હતા ત્યારે મેં એવું કહી દીધું કે કરાચી આપણે કબજે કર્યું, એટલે તને એવું લાગ્યું તું રહી ગયો એટલે તે ઇસ્લામાબાદ કબજે કરી લીધું. પછી કોઈ ત્રીજાને લાગ્યું કે કરાચી પોર્ટ રહી ગયું એટલે એણે કરાચી પોર્ટ કબજે કરી લીધું. એટલે એ દિવસનું તમે રિપોર્ટિંગ જુઓ તો તમને એવું લાગે કે અડધું પાકિસ્તાન
હવે ભારતમાં આવી ગયું. હા, એટલે મને એવું છે કે આ કદાચ સિચ્યુએશન કંટ્રોલમાં ના આવ્યું તો આ લોકો આગળ વધીને ભારતીય ચેનલો અફઘાનિસ્તાન કબજે કરી આવી હોત. મેં તો એક મજાકમાં લખ્યું, કારણ કે વ્યંગ મારો સબ્જેક્ટ છે. ઘણી વખત લોકો સમજતા નથી હોતા તુષારભાઈ આવું કેમ લખે, કારણ કે હું વ્યંગ લખું છું. મેં હાસ્યના પુસ્તકો લખ્યા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ વિરામના ટ્વીટ પછી मैं एक लाइन लखी थी कि डोनाल्ड ट्रंप का कहना है कि भारत पाकिस्तान तो मान गए हैं लेकिन ये मीडिया वाले नहीं मान रहे. मैं मजाक में अमुक मित्रों ने આપણે આવી રીતે બેઠા હોય મેં કીધું કે યાર ઓલા આજ તક વાળાને એમને પાછા બોલાવો ઇસ્લામાબાદથી. એટલે હા, એટલે ગપ્પા મારવાની હરીફાઈ. એટલે આટલી હદે ઘણા બધા વૈશ્વિક ઓબ્ઝર્વરે એવું કીધું કે ભારતીય મીડિયાનો હવે પછી વિશ્વાસ ન કરી શકાય. આટલી ખરાબ સિચ્યુએશન કેવી રીતે હોઈ શકે? અને આ દેશને નુકસાનકારક છે, આ પ્રજાને નુકસાનકારક છે. અને કોઈને એવું લાગતું હોય કે સરકારની તરફેણ કરે છે તો મને એમ છે કે સરકારને પણ નુકસાનકારક છે. અને આપણા જે લશ્કરી દળો છે કે જે એમનો જીવ જોખમમાં મૂકી અને ફરજ બજાવે છે, ક્યાંક એમના માટે પણ જોખમકારક છે. કારણ કે અમુક ચેનલ્સ દાદા એવું ચલાવતી હતી કે ભારતના 3 ફાઇટર જેટ 100 જગ્યાએથી ઉડાન ભરી ચૂક્યા છે. જો આ ન્યૂઝ સાચા હોય તો પણ એ ત્યારે નથી આપવાના થતા. શું તમે પાકિસ્તાનને જણાવવા માટે બેઠા છો કે કયા એરપોર્ટ પરથી કેટલા ફાઇટર પ્લેન આપણા ઉડી રહ્યા છે? અને આટલી એડવાઇઝરી સરકાર જાહેર કરે છે અને છતાં તમે આ કરો છો. મેં પોસ્ટમાં ક્લિયર કટ શબ્દ વાપર્યો છે કે આ પાગલપન છે, આ ગાંડપણ છે. આમાં કોઈ સ્ટ્રેટેજી નથી, કશું જ નથી. એક ગાંડપણ હતું કે આને કેવી રીતે આપણે એન્કેશ કરી લઈએ. અને બીજે દિવસે તો એવું પણ થયું કે પીઆઈબી પોતે રિજોઇન્ડર આપે કે ઘટનાઓને લઈને એમાં એમણે બતાડ્યું કે તમે અહીંયા બતાડ્યો બ્લાસ્ટ થયો તો આ તો ફોરેનનો આ તારીખનો બ્લાસ્ટ છે, ભારતની ઘટનાઓ પણ નહોતી. એવી ઘટનાઓ ટેલિવિઝન ઉપર ભરપૂર ચાલી અને બધાએ જાણે યુદ્ધ થઈ ગયું છે. એક ચેનલ કોઈ વિઝ્યુઅલ ચલાવી રહી હતી કે ભારતના રાજસ્થાનમાં જેસલમેર પર ડ્રોનના એટેક થઈ રહ્યા છે. એ વિડીયો ઓરિજિનલી ઇઝરાયલનો હતો. પછી એક ચેનલ ઉપર બહુ જ ફોટો ચાલ્યો કે એક પાયલટને પકડી લીધેલો છે. એ પાયલટ વાળો જે ફોટો છે એ બીજા કોઈ દેશનો ઇતિહાસ બાંધેલો હતો. હા, ઇતિહાસનો ક્યાંકનો, તુર્કીનો કે ક્યાંકનો ફોટો હતો. તો બહુ જ સરળ હોય છે, બહુ જ સરળ હોય છે કે તમે મને પૂછી શકો છો, હું તમને પૂછી શકું છું. જે ન્યૂઝ ચેનલો રોજ સાંજ પડે પાકિસ્તાની પેનલિસ્ટને બેસાડતી હતી, જે વૈશ્વિક રિપોર્ટર, તો એક ફોન કરીને કન્ફર્મ ના કરી શકે કે દાદા તમે અમદાવાદમાં રહો છો, હું રાજકોટમાં રહું છું, તો તમે ભલે બીજા મીડિયામાં હો તો તમને ફોન તો કરી શકો ને કે દાદા સાચી વાત છે અમદાવાદનું. તો એક પણ નેશનલ ન્યૂઝ ચેનલનો એવો કોન્ટેક્ટ નહીં હોય કે એ ઇસ્લામાબાદ ફોન કરીને પૂછી શકે. ભલે પાકિસ્તાની મીડિયાને ના પૂછે પણ જે બીજા મીડિયા હાઉસીસ છે એને તમે પૂછી શકો. બીજું કે બહુ જ સરળ છે કે કોઈ પણ ફોટો છે એની ખરાઈ કરવી તો ગૂગલે ટૂલ આપેલું છે કે એ ફોટો તમારે ગૂગલમાં નાખવાનો એટલે ગૂગલ તમને તરત જ કહી દેશે. આટલા બેઝિક્સ જો ફોલો ન થતા હોય, આ બહુ ભારતીય મીડિયાએ મને એવું છે કે નવેસરથી શરૂઆત કરવી પડશે. નહીં પણ તુષાર, આ સ્થિતિમાં તું જે ગુજરાત સમાચાર ડિજિટલ સંભાળે છે, તારી ત્યાં શું સ્થિતિ હતી તે તારી ટીમને કેવી રીતના હેન્ડલ કરી? હું જેવો ઓફિસે ગયો મેં પહેલી લાઈન એવી કીધી હતી કે કોઈ પણ ન્યૂઝ ગમે તેટલા મોટા ન્યૂઝ લાગે કે ગમે તેટલા મહત્વના લાગે, 2 મિનિટ હોલ્ડ કરજો. લોકો કરતાં 2 મિનિટ પાછળ નાખશો તો હું તમને નથી કહેવાનો કે શું કામ આપણે લેટ થયા. પહેલી વાત. બીજી વાત કે કોઈ પણ ન્યૂઝ હોય તરત જ સોર્સ બોલજો. કોઈ પણ વ્યક્તિ તરત જ આવી અને કારણ કે વાતાવરણ ન્યૂઝ રૂમનું તમને ખબર છે કે કેવું હોય કે અહીંયાથી આ ભાઈ કશુંક બોલી રહ્યા છે, ત્યાંથી કોઈક બૂમ પાડે કે આ થઈ ગયું છે, કોઈક બૂમ પાડે કે આ થઈ ગયું છે. મારો વળતો જવાબ એ રહેતો હતો એનો સોર્સ શું છે, એટલે એ કે આ ચેનલ. મેં કીધું જવા દે, બીજો સોર્સ બોલ. જ્યાં સુધી ભારતીય મીડિયામાં નથી આવતું, જ્યાં સુધી ANIની પણ વિશ્વસનીયતા પેલી છે, પણ છતાં ANIનું ટ્વીટ હોય એ હું જોતો. તો બીજું અમુક બાબતો મેં આ પોસ્ટમાં પણ લખી છે કે તમારી પાસે ન્યૂઝ નહીં હોય તો ચાલશે, સેન્સ હોવી જોઈએ. આપણે ત્યાં એક શબ્દ પ્રયોગ છે ન્યૂઝ સેન્સ. જેમ કે એક ન્યૂઝ સૌથી મોટા જે ચાલી ગયા કે આસિમ મુનીર અથવા આસિફ મુનીર, મને આગળના નામમાં કન્ફ્યુઝન છે, પાકિસ્તાનના આર્મી ચીફ, એમની અટકાયત કરવામાં આવી, એમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. હવે આ ન્યૂઝ જેવા બ્રેક થયા એટલે 4-5 જગ્યાએથી આવ્યા હતા અને મને ડેસ્ક પરથી કીધું. મેં કીધું ના યાર જરા હોલ્ડ કરો. અને મેં સિનિયર લોકોને, મેં મારા સિનિયરને ફોન કર્યો, મેં મીડિયાના જે લોકોના નેશનલી નેટવર્ક છે ત્યાં પણ મેં ફોન કર્યો, કારણ કે ખરાઈ કરવામાં તો તમે કોઈ પ્રતિસ્પર્ધી નથી હોતા. મેં ત્યાં ફોન કર્યો અને મેં સતત એવું કીધું કે તમે ચેક કરો. પછી પાકિસ્તાની મીડિયા પણ ખોલ્યું, ધ ડોન ખોલ્યું, સીમા TV ખોલ્યું, બહુ બધા અમે ચેક કર્યા.
એનું કારણ એ હતું કે ભારતમાં એવું થાય કે ચાલુ યુદ્ધમાં આર્મી ચીફને હટાવવામાં આવે કે રાજનાથ સિંહને હટાવવામાં આવે તો ચલો એક મીડિયા ન લખે, બીજું તો લખશે, ક્યાંક કોઈ જગ્યાએ એ ન્યૂઝ તો આવશે ને કે ભારતની આટલી બધી ન્યૂઝ ચેનલ્સ ચલાવી રહી છે અને પાકિસ્તાનના આવડા મોટા સમાચાર છે ત્યાં નથી. બીજું કે હું બહુ જ ક્લિયર હતો કે જો આ ઘટના સાચી હોય તો એ દિવસના સૌથી મોટા સમાચાર છે. એ દિવસના સૌથી મોટા સમાચાર એ રીતે છે કે પાકિસ્તાનના આર્મી ચીફની હકાલપટ્ટી થઈ, એમની અટકાયત થઈ, એટલે પાકિસ્તાન યુદ્ધ હારી ચૂક્યું છે. પાકિસ્તાનની જનતા જ સમર્થનમાંથી આટલા મોટા સમાચાર છે, પણ તમારે કન્ફર્મેશન તો મેળવવું ને. હવે પાકિસ્તાની મીડિયામાં તો ઘણા બધા ગોળા ચાલતા હતા કે બીબીસીને ટેગ કરી અને બીબીસીનો આવો અહેવાલ છે એમ કરી અને રાફેલ ક્રેશ થયા છે એવી ડિટેલ્સ ચલાવતા હતા. એટલે જે હું મારી એસઓપી કહું છું કે અચ્છા એણે લખ્યું, એણે શેના હવાલાથી લખ્યું, અચ્છા એ ખોલો, એણે શેના હવાલાથી કર્યું એ ક્લિપ જુઓ. અમુક 70-80% બાબતો કોમન સેન્સથી ખ્યાલ આવી જતી હોય છે. પછી તમે તમારી જે કંઈ પણ શીખ્યા હોય થોડું ઘણું એનાથી તમે આગળ વધતા હોવ છો. જેમ કે ફિદાઈન હુમલો છે જે આજ તકે ચલાવેલો હતો, એટલે મેં હોલ્ડ કરીને રાખ્યું હતું કે ભાઈ ફિદાઈન શબ્દ હજી ન વાપરશો, કારણ કે એટેક થાય છે, પાકિસ્તાન તરફથી આક્રમણ થાય છે, લશ્કરી આક્રમણ થાય છે અને ફિદાઈન હુમલો પણ બંને જો સાથે થાય છે તો એ બહુ જ મોટી ઘટના છે, બહુ જ ગંભીર ઘટના છે. પણ એ લખતા પહેલાં એની ખરાઈ તો કરવી જ પડે. તો મેં કીધું કે ના, આ ન લખતા, લખીને એવું હોય તો રેડી રાખો, આપણે અપલોડ નહીં કરીએ. અને સતત એ ન્યૂઝ અલગ અલગ મીડિયામાંથી સર્ચ કર્યા કે ભાઈ ક્યાંયથી આવે છે, ક્યાંયથી આવે છે. ત્યાં થોડી વારમાં ANIનું ટ્વીટ આવી ગયું જેમાં ઇન્ડિયન આર્મીએ સ્પષ્ટતા કરી હતી કે કોઈ ફિદાઈન હુમલો નથી થયો. આટલું જ હોય છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી હોતા કે તમે ને હું બીજાઓથી વધારે જાણીએ છીએ એવું પણ કશું નથી હોતું. એક એસઓપી હોય છે કે બહુ ઉત્તેજિત નહીં થઈ ગયા. મને તુષાર એવું લાગે છે કે ઉત્તેજિત થઈ ગયા પણ એટલા માટે થઈ ગયા કે કોણ પહેલું એ હરીફાઈ કે હું પહેલાં સમાચાર આપી દઉં. એમાં આ બધી ઘટનાઓ નિર્માણ પામી અને જે ગપ્પાઓ ચાલ્યા અને ખરેખર એટલે લોકો પણ ડરી ગયા હતા. અને આ પ્રકારનું રિપોર્ટિંગ મેં પણ આટલા વર્ષોમાં મેં જોયું નથી કે જે સાવ જેને કોઈ છેડા જ ન મળતા હોય અને જેનો કોઈ આધાર ન હોય એ પ્રકારનું રિપોર્ટિંગ મેં જોયું છે. પણ તને અભિનંદન એટલા માટે કે સામાન્ય રીતે પત્રકારત્વના માટે લખતો નથી, થતી ભૂલો વિશે બોલતો નથી. તે એક પોસ્ટ લખી અને એ પોસ્ટ એટલા માટે એના વખાણ કરું છું કારણ કે આ બધા માટે એક વિચારવાનો પ્રશ્ન છે કે ક્યાંથી આપણે ક્યાં અટકવું છે અને ક્યાંથી આપણે પાછા ફરવું છે અને ક્યાંથી આપણે પાછી નવી શરૂઆત કરવાની છે. તારી પોસ્ટ આ દિલ્હીમાં બેઠેલા પત્રકારો સમજે કે ન સમજે, પણ ગુજરાતના પત્રકારો પાસેથી તો અપેક્ષા છે. અમારી પણ ધ્યાન રાખવાનું છે, તારી પોસ્ટમાંથી અમારે પણ શીખવાનું છે કે અમે કોઈ ચૂક કરી હોય તો કેવી રીતના એને સુધારી લઈએ અને ફરી આવી ચૂક ન થાય. તો આ હતા તુષાર દવે. તમે તુષાર દવેની ઘણી વખત વાંચ્યા હશે, સાંભળ્યા હશે, પણ આજે એક જુદા સ્વરૂપમાં તુષારને અમે અહીંયા બોલાવ્યો, તુષાર અહીંયા આવ્યો. તુષારનો ખૂબ ખૂબ આભાર. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો ને શેર કરો. અને તુષાર આવ્યો છે માટે બેલ આઇકોન પણ દબાવી દો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ